હે બા, હું 2-5 દિવસ માર પિયર રોકાઈ આવું? ના રે ના, કાંઈ જવાનું નથી. હું નકરું પિયર પિયર કર્યા કરો. આ તો મારી તબિયત થોડી ખરાબ છે ને એટલે 2-5 દિવસ જઈ આવું ને તો આરામ થઈ જાય. ભલે ને જાય, વહુ બટાને જવા દે ને. એ તમે સાના મનાય રહો, કઈ ખબર પડે ને નેકરા ડબકા ડોળ્યા કરે. અને તમે તબિયત નું બાનું કાઢીને પિયર રોકાવા વઈ જાવું છે તો આ ઘરના કામ કોણ કરશે? એ હારે આવ્યા પછી પિયર ભૂલી જવાનું હોય. આ લેતો, આ દીકરીનો ફોન છે, કે કામ છે તારું? હે, મારી દીકરીનો ફોન છે? લાવો લાવો જલ્દી લાવો. હું કરશો બટા? અને તબિયત પાણી કેમ છે તારા? હું કીધું રોકાવા આવું છે? હાતે વયા વયા કેટલા 15 દિવસ? ના રે ના, 15 દિવસે થોડું કાંઈ થાય. તારે તો 1 મહિનો રોકાવા આવવાનું છે. વયા ફટાફટ. વાહ બા વાહ, તમારું તો બહુ જબરું છે. હું જબરું જબરું કરશો, લખવામાં ધ્યાન દે. વહુએ ખાલી 5 દિવસ પિયર જવાની કીધું તો તમે ના પાડી દીધી, ગુસ્સે થઈ ગયા. દીકરી 15 દી રોકાવા અહીંયા આવે ત્યાં તમે રાજી થઈ ગયા. જબરો ભેદભાવ છે હો તમારો. બંધ થઈ જા, બહુ તારી જીભ લાંબી થઈ ગઈ છે. બંધ થવાની એને નહીં, પણ તારે જરૂર છે. ગઢપણમાં આપણને છે ને વહુ હાંસવશે, દીકરી નહીં. અને તું એક સ્ત્રી છો એટલે વહુમાં દીકરીમાં એટલો બધો ભેદભાવ કરીમાં. તમારી વાત સાચી છે હો, મારાથી ભૂલ થઈ ગઈ. એ વહુ બટા, જાઓ તમે તે 15 દિવસ રોકાઈ આવો અને વેવાણને મારા રામ રામ કહેજો. મારી વાત સારી લાગી હોય ને તો છે ને વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.